નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ. ધોરણ 11માં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 3 છે, જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ, જેને આપણે પ્લાન્ટ કિંગડમ કહીએ છીએ. ઓકે, પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ. તો મિત્રો, આપણે આગળ ચેપ્ટર 2 નો અભ્યાસ કરી રહ્યા છે અત્યારે. તો જેની અંદર આપણને ખબર છે એ પ્રમાણે આર.એચ. હિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે, જે તમને સાહેબે વાત કરી હશે. જેની અંદર તમને ખબર હશે કે પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એમાંથી એક જે છે વનસ્પતિ સૃષ્ટિ, જેનું આજે આપણે શરૂઆત કરીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. આપણે ટેક્સ્ટ બુકમાં 3જા નંબરનું ચેપ્ટર છે, જેને નામ છે વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, જેને કહીશું પ્લાન્ટ કિંગડમ. ઓકે, તો ચેપ્ટરમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ, પ્રસ્તાવનાની વાત કરીએ કે ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું, બરોબર છે, શેનાથી માહિતગાર થઈશું, એની આપણે વાત કરી આજે. તો પ્રસ્તાવનામાં ઇન્ટ્રોડક્શનની અંદર મેં લખ્યું છે ફૂગ. ફૂગ વિશે આપણે જાણીએ છીએ. મોનેરા, પ્રોટિસ્ટા, કે જે આગળ ચેપ્ટર 2 માં અભ્યાસ કરી ચૂકી છે. તો ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. એક્ચ્યુઅલમાં આપણને એટલી ખબર છે કે વનસ્પતિ સૃષ્ટિ ના કોષો જે છે, વનસ્પતિના કોષો જે છે એ કોષ દિવાલ ધરાવે છે. ઓકે, વનસ્પતિમાં કોષ દિવાલ હાજર હોય છે, પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી. ક્લિયર ને? ક્લિયર? ઓકે, તો ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. એનો મતલબ કે કોષ દિવાલ ધરાવે તો એને શેમાં મૂકવામાં આવે? વનસ્પતિ સૃષ્ટિમાં. પરંતુ એવું કર્યું નથી, તો લખ્યું છે તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા, જે ચેપ્ટર 2 માં આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે, ના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. એનો મતલબ કોષ દિવાલ કોણ હોય? વનસ્પતિ સૃષ્ટિમાં પણ હોય. તો વનસ્પતિ સૃષ્ટિ કોષ દિવાલ ધરાવે તો આ બધા શેમાં મૂકવામાં આવે? વનસ્પતિ સૃષ્ટિમાં. તેમ છતાં અમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. કેમ? કારણ કે વનસ્પતિ સૃષ્ટિની ભ્રૂણ વિદ્યા, બાહ્યકાર લક્ષણો, અંતસ્થ વિદ્યા, આ બધામાં ફેરફાર છે. એ તે ફૂગમાં, મોનેરામાં, પ્રોટિસ્ટામાં બાહ્યકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા, ભ્રૂણ વિદ્યા, બરોબર છે, આ બધામાં ચેન્જીસ છે. બધા જ લક્ષણો સેમ નથી, મારું કહેવાનો મતલબ એવું છે. એટલા માટે એમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. ક્લિયર? પહેલાના વર્ગીકરણમાં એમને વનસ્પતિ સૃષ્ટિમાં એક જ સૃષ્ટિમાં આવરી લેતા હતા, આ ત્રણેય, પણ અત્યારે એને બાકાત રખાયા છે. એનું રીઝન બતાવ્યું મેં. ભલે કોષ દિવાલ ધરાવે છે તેમ છતાં. ઓકે, ક્લિયર? ઓકે, આગળ વાત કરીશું આપણે. અહીં લખ્યું છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે આપણે એવું લાગે કે બેક્ટેરિયા છે, બરોબર છે, તો એ વનસ્પતિમાં ના આવે, પણ એવું નથી મિત્રો, ધ્યાન રાખજો. જેને નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર છે, અને આ લીલ છે, બરોબર, એ પણ વનસ્પતિ સૃષ્ટિમાં આવે. તો સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. એને શોર્ટમાં એ નામ લખ્યું છે મેં BGA, જેને કહીશું બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી. એનો મતલબ કે એને નીલહરિત લીલ, ઇંગ્લિશમાં શું કહીશું? બ્લુ ગ્રીન આલ્ગી. સાયનોબેક્ટેરિયા એ પણ લીલ જ છે મિત્રો, બરોબર છે, પણ લીલ છે એટલે એને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિત કર્યા છે. આપણે આગળ આ ચેપ્ટરમાં લીલ વિશે અભ્યાસ કરીએ જ છીએ, બરોબર છે, ઇન્ટ્રોડક્શન પછી. ઓકે, હવે વનસ્પતિ સૃષ્ટિમાં આ ચેપ્ટરની અંદર કશાનો અભ્યાસ કરીશું આપણે? ખાસ તો એક તો લીલનો અભ્યાસ કરીશું આપણે પહેલા સૌથી, પછી દ્વિઅંગીઓ, પછી ત્રિઅંગીઓ, પછી અનાવૃત બીજધારી અને લાસ્ટમાં આવૃત બીજધારી. ઓકે, અને પછી અંતમાં ચેપ્ટરના વિવિધ જીવનચક્રો ભણીશું, બરોબર છે. વનસ્પતિના વિવિધ જીવનચક્રો, એકાંત જનન વિશે આપણે લાસ્ટમાં અભ્યાસ કરીશું ચેપ્ટરમાં. તો આ ચેપ્ટરની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગીઓ, અનાવૃત અને આવૃત બીજધારી, આ બધા વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે આગળ જોઈએ મિત્રો. તો વનસ્પતિ સૃષ્ટિ શરૂઆત કરતા પહેલા એક કૃત્રિમ અને
કુદરતી એટલે મીન્સ કે પ્રાકૃતિક બંને પદ્ધતિનો અભ્યાસ કરી લઈએ આપણે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણમાં શેનો સમાવેશ થાય છે એની આપણે વાત કરી આજે. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં ખૂબ ઓછા બાહ્યકાલ લક્ષણોનો ઉપયોગ થતો હતો, જેવા કે પહેલાની વર્ગીકરણ એટલે બહુ સમય પહેલાની વાત કરે છે કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં ખૂબ ઓછા બાહ્યકાલ લક્ષણોનો ઉપયોગ કરી અને વર્ગીકરણ કરવામાં આવતું હતું. ઓકે, એનો મતલબ કે બાહ્ય લક્ષણો જે છે એ ઓછા ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવતું પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં. કયા કયા લક્ષણો જે ઉપયોગ કરવામાં આવતું, જેવા કે પ્રકૃતિ કેવી છે, રંગ કેવો છે, બરોબર છે, વર્ગીકરણ કરવા માટે આ બધા લક્ષણો ધ્યાનમાં લેવામાં આવતા. પર્ણોની સંખ્યા કેટલી છે, આકાર કેવો છે, આ તમામ લક્ષણો જે ઓછા છે, જૂજ છે, એવા લક્ષણોને ધ્યાનમાં લઈ, આ 4 લક્ષણોને ધ્યાનમાં લઈ અને પહેલાને જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં વર્ગીકરણ કરવામાં આવતું આ રીતે, બરોબર. પણ જૂજ લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવતું ત્યારે ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી. પણ બીજી એક વાત કરી લઉં તમને કે વાનસ્પતિક લક્ષણો અને પુંકેસરની રચના. વાનસ્પતિક લક્ષણો એટલે શું? દરેક વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો જુદા જુદા હોય. ઓકે, અને પુંકેસર ચક્ર એટલે ખબર છે આપણને, નર પ્રજનન ચક્ર છે જે પુષ્પમાં આવેલું છે. ઓકે, સ્ત્રીકેસર અને પુંકેસર એ તો આપણે જાણીએ છીએ. તો વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચના આ આધારિત હતી. કઈ પદ્ધતિ? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. અને એ કોણે આપી હતી? કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી હતી. તો ધ્યાન સારું એ તમને કહી દઉં ખાસ કે પહેલા જ્યારે વર્ગીકરણ કરવામાં આવતું હતું ત્યારે લક્ષણોને ઓછા ધ્યાનમાં લેવામાં આવતા હતા. જૂજ લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવતું હતું. ત્યારબાદ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે, જે આપણે આ જાણીએ છીએ કેરોલસ લિનિયસ, બરોબર છે, ત્રિનામી નામકરણ પદ્ધતિ આપી. તો એમને એવું કીધું કે કૃત્રિમ વર્ગીકરણ આને આધારિત કરી શકાય. વાનસ્પતિક લક્ષણો દરેક વનસ્પતિમાં જુદા જુદા હોય અને પુંકેસર ચક્રની રચના, બરોબર છે, એ પણ આપણે ડિટેલમાં ભણવાના છે આગળ, બરોબર છે. તો આ બંને વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચનાને આધારે કૃત્રિમ વર્ગીકરણ કરી શકાય, આવું લિનિયસે આપેલું છે. ઓકે, આગળ વાત કરીશું. આ પદ્ધતિ કૃત્રિમ છે. આપણે જે વાત કરીએ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કે જેમાં ઓછા લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે છે, કારણ કે તેઓ ખૂબ જ ઓછા લક્ષણો પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ નથી. આ ખાસ યાદ રાખવાનું છે કે અહીં ઓછા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો, બરોબર. કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કેમ ઓછા લક્ષણોને ધ્યાનમાં લઈને લેવામાં આવે એટલા માટે આપણે કૃત્રિમ કહીએ છીએ. તો ઓછા લક્ષણોને ધ્યાનમાં લઈને જો વર્ગીકરણ કરવામાં આવે છે તો નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. એનો મતલબ કે ખૂબ નજીકની સંબંધિત જાતિઓને ઓછા લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે તો અલગ કરેલી જોવા મળી હતી. તેમજ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. આ વાનસ્પતિક જે કેરોલસ લિનિયસે આપ્યા છે, વાનસ્પતિક લક્ષણો અને પુંકેસરની રચના. પુંકેસર એટલે કયા આવે? લિંગી લક્ષણોમાં આવે ને, કારણ કે લિંગી ચક્ર છે. ઓકે, તો વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. કઈ પદ્ધતિ? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બરોબર છે. તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, આ પદ્ધતિ કૃત્રિમ છે કારણ એનો રીઝન આપી મેં કે ખૂબ જ ઓછા લક્ષણો પર આધારિત હોવાથી લક્ષણો ઓછા ધ્યાનમાં લેવામાં આવે છે, જેનાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. નજીકની, ખૂબ જ નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી, પહેલું રીઝન. તેમજ વાનસ્પતિક અને લિંગી લક્ષણો, અહીં આપણે વાત કરી લિંગી લક્ષણોમાં કયું? પુંકેસર ચક્રની વાત કરી છે, બરોબર. તો વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે આ પદ્ધતિ, જેને આપણે કહીશું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તો આ મિત્રો થઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી પદ્ધતિ છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. આગળ આપણે જોઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, હવે બીજી છે કુદરતી, જેને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કહીશું. હવે આ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો ધ્યાનમાં લેતા હતા પણ ઓછા, અને કૃત્રિમમાં. ઓકે, અને વાનસ્પતિક લક્ષણો કેરોલસ લિનિયસ દ્વારા કરે, બરોબર, અને પુંકેસર રચના એટલે કે લિંગી ચક્રની રચનાની વાત કરી. જૂજ લક્ષણોને ધ્યાનમાં લઈને કૃત્રિમ વર્ગીકરણ કરવામાં આવતું.
જ્યારે અહીં કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં લેવામાં આવે જ છે, બરોબર છે, ઓકે. તેમજ વનસ્પતિના આંતરિક લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એની સૂક્ષ્મ સંરચના, એની અંદર રહેલા કોષો, કોષોમાં રહેલા ઘટકો, અંતસ્થ રચના, વાહક પેશીઓની વગેરેની વાત કરીશું, જલવાહક, અન્વાહક, ઘણી બધી અંતસ્થ રચનાની વાત કરીએ. ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા, વનસ્પતિમાં રહેલા રસાયણો, ઓકે, જે આગળ આપણે ભણવાના જ છે. તો આ બધા જ લક્ષણોને, બાહ્ય લક્ષણો, પહેલામાં ફક્ત બાહ્ય લક્ષણો ધ્યાનમાં લેતા, અહીં બાહ્ય લક્ષણો સિવાય બીજા અનેક લક્ષણોને ધ્યાનમાં લઈ અને કુદરતી વર્ગીકરણ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિઓ આ બધા જ લક્ષણોને ધ્યાનમાં લઈ અને કરવામાં આવે છે કુદરતી વર્ગીકરણ. ઓકે, હવે આ તો આપણે વાત કરી કે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા, આ બધા લક્ષણો આપણે ડિટેલમાં ભણવાના છે મિત્રો. ઓકે, સપુષ્પી વનસ્પતિઓમાં માટેનું આવું વર્ગીકરણ. હવે સપુષ્પી એટલે કે પુષ્પ ધારણ કરતી વનસ્પતિઓ, ઓકે, પુષ્પ ધારણ કરતી વનસ્પતિઓ. આમ તો પુષ્પવિહીન અને પુષ્પ ધરાવતી વનસ્પતિઓનું વર્ગીકરણ આઇકલર નામના વૈજ્ઞાનિકે કરેલું છે. એક આ પણ આપણે ધ્યાનમાં લઈશું. આઇકલર નામના વૈજ્ઞાનિકે બે વર્ગોમાં વનસ્પતિ વર્ગીકૃત કરી, એક પુષ્પવિહીન અને એક પુષ્પધારી એટલે પુષ્પ ધરાવતી વનસ્પતિ. હવે સપુષ્પી એટલે શું? પુષ્પ ધરાવતી વનસ્પતિઓ, ઓકે, પુષ્પધારી વનસ્પતિઓ. તો એ વનસ્પતિઓમાં આવું વર્ગીકરણ કોને કર્યું હતું? જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર. મતલબ બેન્થામ અને હુકરે કર્યું હતું વર્ગીકરણ. શેમાં? સપુષ્પી વનસ્પતિઓ માટેનું કુદરતી વર્ગીકરણ કોને કર્યું? જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના વૈજ્ઞાનિકે કર્યું મિત્રો. આગળ વાત કરીએ આપણે તો જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓને વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. એનો મતલબ કહેવા એવું માંગે છે કે જાતિ વિકાસીય, દરેક સજીવોની જાતીય વર્ગીકરણ થાય એ તો જુદું જુદું હોય મિત્રો. દરેક સજીવોની જાતો અલગ છે. આગળ આપણે ભણ્યા છીએ વર્ગીકરણની કક્ષાઓ, પહેલા ચેપ્ટરમાં એટલે તમને ખ્યાલ હશે. તો જાતીય વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓને વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે, જેનાથી માલુમ પડ્યું કે સજીવોમાં પૂર્વજો એક જ હતા. એવું કહેવા માંગે છે કે જાતીય વિકાસીય વર્ગીકરણ પદ્ધતિથી એવું માલુમ પડ્યું કે સજીવો વચ્ચેના જે સંબંધો છે એક કેમ છે, તો એના પરથી ખબર પડી કે સજીવોના પૂર્વજો એ એક જ છે, બરોબર છે. એમાંથી જ તમામ સજીવો પૃથ્વી પર અવતરેલા છે, બરોબર. તો આ કઈ વર્ગીકરણ પદ્ધતિથી ખબર પડી? જાતિ વિકાસીય વર્ગીકરણ. અને ખાસ કરીને ઉદ્વિકાસ જોવામાં આવ્યું, બરોબર છે ને. ઉદ્વિકાસ પરથી ખબર પડે કે આપણા પૂર્વજો કયા હતા, બરોબર છે. ક્લિયર? ઉદ્વિકાસ એટલે ખબર પડે ને? ક્લિયર છે? ઉદ્વિકાસ એટલે ખબર પડે ને? શું ઉદ્વિકાસ એટલે? કે આપણે પિતૃઓમાંથી જન્મેલા સંતતિ છે, બરોબર છે. તો આપણામાં અને પિતૃઓમાં કયા લક્ષણો ચેન્જીસ થાય છે, બરોબર છે. કંઈક ને કંઈક ફેરફારો છે, શારીરિક ફેરફારો છે, બાહ્ય લક્ષણોમાં ફેરફારો છે, આંતરિક લક્ષણોમાં ફેરફાર છે. તે ઉદ્વિકાસ છે. પિતૃઓમાં લક્ષણો હતા, આપણામાં બે, બરોબર છે. ક્લિયર? તો જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓને વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત હતી. ઉદ્વિકાસીય સંબંધીઓ અશ્મિઓ વિશે તમે કદાચ 10માં ભણ્યા હશો, બરોબર છે. તો ઉદ્વિકાસીય સંબંધીઓ પર આધારિત છે, જેનાથી માલુમ પડ્યું કે સજીવોના પૂર્વજો કેવા છે? એક જ છે. અમુક વાર ઘણા બધા અશ્મિઓ જોવા મળે, વર્ષો જૂના અશ્મિઓ, અને એના પરથી નક્કી કરતા હતા કે કેટલા વર્ષ જૂના છે અને એ કોના પૂર્વજો છે, બરોબર છે. એવું આપણે સાંભળ્યું હશે, ઓકે. હવે આગળ વાત કરીએ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. હવે પૃથ્વી પર કેટલા સજીવો છે, કેટલાની ઓળખાણ થયેલી છે, કેટલાની ઓળખ વિધિ થયેલી છે, કેટલાની નથી થઈ, તો આ બધું પુરવાર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળે છે, બરોબર છે. સંખ્યાના આધારે દરેક સજીવોને વર્ગીકૃત કરવા હોય તો એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી સંખ્યાના આધારે સજીવોને વર્ગીકૃત કરી શકાય. આને કહેવાય સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. આગળ વાત કરીએ મિત્રો તો હાલના દિવસોમાં
વર્ગીકરણ વિદ્યા દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા. હવે હાલના દિવસોમાં એવું છે કે વર્ગીકરણ શેના આધારે આપવું, ઘણા વૈજ્ઞાનિકો અલગ અલગ દરેકના મંતવ્યો આપે આપણને. આગળ પણ તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હશો, બીજા ચેપ્ટરમાં પણ ભણશો, અને ત્રીજા ચેપ્ટરમાં પણ હું તમને વાત કરી રહ્યો છું. બરોબર કે આ વર્ગીકરણ મૂંઝવણ છે કે નિરાકરણ શું, કે કઈ રીતે વર્ગીકરણ કરવું, કોના આધારે, બાહ્ય લક્ષણોના આધારે વર્ગીકરણ કરવું, આંતરિક લક્ષણોના આધારે વર્ગીકરણ કરવું, ભ્રૂણ વિદ્યાના આધારે વર્ગીકરણ કરવું, અંતઃસંરચનાને આધારે વર્ગીકરણ કરવું, મીન્સ કે વનસ્પતિ રસાયણ વિદ્યાના આધારે વર્ગીકરણ કરવું, કોના આધારે વર્ગીકરણ કરવું, તો એ બધી મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા એટલે શું કે કોષની અંદર આવેલા રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રો એટલે આપણને ખબર હશે 10માં આવેલું છે, રંગસૂત્રોની સંખ્યા, અને નહીં આવ્યું હોય તો પણ આપણે ભણીશું. રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક. તો કોષ વર્ગીકરણ વિદ્યામાં શું કરવામાં આવે છે કે સજીવોમાં રહેલા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, એ કોષની રચના કેવી છે, અને એ કોષની વર્તણૂક કેવી છે, કઈ રીતે કાર્ય કરે છે કોષ, આ તમામ ધ્યાનમાં લઈ અને કોષ વિદ્યાકીય વર્ગીકરણ કરવામાં આવે છે. તો કોષ વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. ક્લિયર કે કોષમાં રંગસૂત્રો હોય, અંગિકાઓ પણ હોય, એ આપણને ખબર છે, કોષની રચના કેવી હોય અને વર્તણૂક કેવી હોય, આ બધાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ મૂંઝવણના નિરાકરણ માટે, કોના કે વર્ગીકરણના મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યામાં આ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજી એક વાત, રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં વનસ્પતિઓના રસાયણ ઘટકો ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિઓના રાસાયણિક ઘટકો એટલે શું કે વનસ્પતિની અંદર ઘણા બધા રાસાયણિક અંતઃસ્ત્રાવો છે, હોર્મોન્સ. ઓકે, જે પણ આપણે આગળના ચેપ્ટરોમાં ડિટેલમાં ભણીશું. તો ખાલી આપણે રસાયણ એટલું યાદ રાખ્યું છે ત્યારે. તો રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં વનસ્પતિઓના રાસાયણિક ઘટકોનો ઉપયોગ લેવામાં આવે છે, વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો તમે હરિતકણ જાણતા હશો, હરિતકણની અંદર રહેલા છે રાસાયણિક ઘટકો, તમને ખબર હશે. હરિતદ્રવ્યમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, આ બધા ઝેન્થ્રોફિલ, કેરોટીનોઇડ્સ, આ બધા રાસાયણિક દ્રવ્યો છે. ઓકે મિત્રો, તો આ થયું ચેપ્ટરનું ફક્ત ઇન્ટ્રોડક્શન. અને આ ઇન્ટ્રોડક્શન એકવાર આપણે વિડીયો લેક્ચરમાં જોઈ અને ટેક્સ્ટ બુકમાંથી વાંચી લઈશું. ખાસ એનું ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરોબર છે. અને આગળના લેક્ચરમાં, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લીલથી ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે.